સદગુરુ મહારાજની જય. હવે ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ હું ભગવાન છું એમ કીધું છે કે ભગવાન છે એવું કીધું હતું? એવું શું કીધું? ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાને સ્વરૂપના દર્શન કરાયા, વ્યારાટ સ્વરૂપના, બરાબર ને? અર્જુનને કે જોઈ લે મારું આ વ્યારાટ સ્વરૂપ. તો અત્યારે એના ફોટા આવી ગયા વ્યારાટ સ્વરૂપના. કઈક માથા આવ્યા ને કોક માથામાં મોઢામાંથી અગ્નિ કાઢતા હોય, કોક મોઢામાં ધુમાડા કાઢતા હોય, કોક મોઢામાં પાણી કાઢતા હોય. આવું આ વ્યારાટ સ્વરૂપના દર્શન કર્યા એટલે ઓલો આભો જ બની ગયો, પ્રકાશ કે એટલો આવ્યો. પછી એ અર્જુનને કૃષ્ણના વ્યારાટ સ્વરૂપના દર્શન કરાયા. પણ અર્જુનને એવું ન કીધું કે આ તારું મારું વ્યારાટ સ્વરૂપ એક જ થાય. લખેલું નથી, એવું ક્યાંય નથી આપ્યું. તો હું એટલું કીધું કે તને ખબર નથી, મને આ ખબર છે. આપણે પહેલાથી હારે જ છીએ. હા, એ વાત એને કરી. અને આ જ્ઞાન કે તારે જાણવું હોય તો કોઈક તત્વદર્શી પાસે જાય છે, તો તને જણાવશે, બરોબર ને? તો અત્યારે આપણે એક જ હાલ્યું ગીતા જ્ઞાન. આ ગીતાનું જ્ઞાન છે, ગીતાનું જ્ઞાન છે. તો પછી કૃષ્ણએ અર્જુનને હથિયાર મૂકી દીધા હતા ને કે જો આ બધા હગાવાલાને મારી અને આવા રાજને મારે શું કરવું છે? તો અમે ગમે અહીંયા મહેનત કરી લઈશું, બરોબર? આવું યુદ્ધ મારે કરવું નથી. તો ભગવાને એક જ સમજાવ્યું કે આ બધા મરેલા. આપણે ધર્મની રક્ષા કરવા માટે આ બધાને મારવા જોઈશે. ધર્મની રક્ષા કરવા માટે આમને મારવા જોઈશે. એવું કીધું. અને આમાં જોઈ લે આ બધા મર્યા. એટલે આવું કીધું એટલે અર્જુને હથિયાર ઉપાડ્યા. યુદ્ધ પૂરું થયું. પછી ત્યાં ઘટોત્કચના દીકરાનું મસ્તક કાપીને મૂક્યું હતું એ મંડપ ઉપર. એનો જે થંભ હતો ત્યાં માથું એની ભાંગ્યાનો ભેરું થાય છે. અને આ વસ્તુ વિડીયા વસ્તુ અમુક ખોટી આવે, અમુક ખોટી આવે. પણ એમાં એવું હતું હાથ તો આવે ને એની કરવું રહેશે. એટલે પછી કૃષ્ણ ભગવાને કીધું તો આપણે હારવું પડે. હા, તો હારવું રહેશે. હા, પછી ભગવાને કીધું, યુદ્ધ પૂરું થયું. એને પૂછ્યું કે ભાઈ આમાં કોને માર્યા? આત્મજ્ઞાન થયું. હા, પછી એને એમ કીધું કે ભાઈ હું જ્યાં જોયો ને ત્યાં કોઈ અર્જુને નથી માર્યા, કોઈ કરણે નથી માર્યા, પણ કાળનું સકર ફરતું કે એટલે બધા માથે કયો તો યુદ્ધમાં મરાણા એ કયો તો ભલે, નકર મોત તો એક દી બધાને છે. તે એનો ભાવાર્થ તો એવો થાય છે. હવે આનું આ જ્ઞાનનું કઈ રીતે ગીતાજીનું જ્ઞાન, આમાં સંતોએ જોઈ એનો વિરોધ કર્યો કે ભાઈ આ જ્ઞાનમાં તો વેદે થાકે, વાણી થાકે, થાક્યા શિવને શેષ. ગીતા કો ગમ ને યાસા ગુરુ કા ઉપદેશ. હવે કે ગીતા ને આ ગમ નથી, કેમ છે એમાં જે ગીતાજી ચોખવટ નથી, એમ મારું કહેવાનું એવું છે કે જે ગીતાજી ખુલાસો નથી કીધો. અર્જુનને ભલે જ્ઞાન દીધું હોય કે ન દીધું હોય, પણ ગોતી લેજે.
બરોબર ને, એને એવું કીધું છે. એટલે એનો પુરાવો પાછો તો શંકરે છે. એને શંકરે શિવપુરાણમાં 60 વર્ષની સમાધિ મૂકી, પણ એનો પાર આવ્યો નહીં. શંકર થી ને પાર નથી આવ્યો. પાર એટલે વસ્તુ અપાર છે, એનો પાર નો આવે ક્યારેય. જે અપાર વસ્તુ ક્યારેય કીધી હોય, જેનો પાર જ નથી આવતો ને, આટલા અપાર વસ્તુ કીધી છે, તો આ જ્ઞાન અપાર છે. બરોબર. અને જે આપણે આ સ્વરૂપની વાત કરી, નિજ સ્વરૂપ, તો એ અપાર જ છે. પણ એની ઓળખાણ કરી લેવાની, પછી આનો તાગ નથી કાઢવાનો કાંઈ કેટલું છે એમ. અને નિજ સ્વરૂપની ઓળખાણ કરવાની છે કે પોતે પોતાનું સ્વરૂપ જોઈ લે, પછી કાળ એને વ્યાપે નહીં. પછી કાળ એને વ્યાપે નહીં. સુલ્યાવા કે એવી નાશી પદ છે, ચોથું પદ એવી નાશી. આત્મજ્ઞાન છે ને, હા, એ તો આ આત્મજ્ઞાન. વસ્તુ ગીતાજી કીધું. હા, ગીતાજી. અત્યારે જે આપણે બધા જો કબીર એમ કીધું, હા, કે પછી આ સંપ્રદાય ઓલા ભાઈ એમ કીધું. તમારો કબીર થઈને કેટલા વર્ષ થયા? મોટો 500 વર્ષ થયા. હા, એવા થયા હોય. હા, એવા ગણો. હા, તો એ અનુભવ છે. તમને જે અનુભવ છે તેમ કીધું. માનો કે જે નાનપણથી આપણે કેમ કીધું, નાનપણથી બી ઝવડાળા બધું મોટા થાય પછી દારૂ પીતા હોય. અને ઘણા એવા છે કે એનું આખું ઘર દારૂ પીતું ઓલું કરતું હોય, એટલે એનામાંથી ભજન ગાય છે. બરાબર ને? તો જે આ બધું આવ્યું, નિરાજ મહારાજ, હા, એને વધારે કબીર વાણી માથે લીધું. બરોબર. કાનમ પંથ. કબીર જ્ઞાન એ દાદા આમાં આનંદ જે વાત કરી બધાને જ્ઞાન બસ સ્ટેન્ડમાં ગમ્યા દાદા ભગવાન કયો પંથ કહેવાય? દાદા ભગવાન એમને જ્ઞાન ક્યાં? પણ એ પોતાનો અનુભવ કીધો. અને અનુભવ આપણે જે હમણાં વાત કરી એ પોતાના વસ્તુ બધી હાચી હતી, પણ અહીંયા ફેરવી નાખ્યું બધું. ફેરવી નાખ્યું ને. નિરાજ મહારાજ કહેતા નતા, નિરાજ સ્વામી કહેતા. સ્વામી મહારાજ ની વાણી સ્વામી આવે. સ્વામી હતા. હા, એમને સ્વામી એક વાણીમાં આપ્યું છે કે ચોથા પદની વ્યાખ્યા કરી. કબૂતર ધરો અવતારા અહીંયા છેલ્લા નામાસરમાં એને કીધું છે કે તુર્યા તીર્થન સબ જગ જીતા સતમત પૂર્ણ મતવાલા નિરાજ નિર્ભય સત સ્વામી બુજે બુજનાર. એમાં નિરાજ નિર્ભય સત સ્વામી એ એમના નામાસરમાં જ આવે છે. હા, ત્યારે કાનમ નિરાજના જે સ્થાપક કર્યું ને, એમના જે પંથ હતા, પંથમાં હતા, એમના મોટું કાનમ. કાનમ પંથની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાય એમાં જ કરી. બરાબર. એટલે એના કારણે એમાં સ્વામી એ તો 800 વર્ષ થયા છે. આ સ્વામી સંપ્રદાય ઉભો કર્યો ઘનશ્યામ સપોયાથી બ્રાહ્મણના દીકરા ઘનશ્યામ એમનું નામ હતું. નીકળી ગયેલો આવી ગયા. બરોબર. એ આપડા ગઢાય છે ને, ગઢાય આવી ગયા ને, એ પછી સહજાનંદ સ્વામી એમનું નામ રાખ્યું. સહજાનંદ સ્વામી. તો એ ધર્મ તો એ આમને જ થાય છે ને. ઘનશ્યામ તો કયો દીકરા હતા. સ્વામિનારાયણ ધર્મ ક્યારે આપણને કેટલા વર્ષ છે? 250-300 વર્ષ થયા. એના કઈ સારું નથી થયું.
કાનમ પણ છે ને, એની હા. સ્થાપના છે ને 1770 ની આજુબાજુ થઈ છે. ના, સ્થાપના 1735 આવતા નિરાજની બરોબર. નિરાજની સ્થાપના જે પહેલી વખત નિરાજનું કર્યું એ 1770 ની શરૂઆત થઈ. એ 70 1770 થી. તો આપણે આ જે પરણમી વાળા રહ્યા ને એ કહે છે આ જેમ છે એમ જ્ઞાન 1735 માં બહાર આવ્યું બરોબર. 1735 માં બહાર આવ્યું એમ બધાએ છે. અનુભવ હા પોતપોતાનો કીધો છે. કીધો આમને 1770 માં જે પોતાનો અનુભવ તો કીધો એમને જે હતું જે આખી જિંદગી જે જ્ઞાન મળ્યું એ કીધું. પણ વાહે પાછા એમના જે સેવકો રહ્યા હા એને બધું ફેરવી નાખ્યું. એટલું નાખ્યું. આ બધી તો ભરતું ચાલશે ને આપણે હવે માનો ને ચાલુ પડે હો કીધી વાળે અઘરું પડે એનો વાત ને આપણે આ મેં પોતે બળદની ખેતી કરી હતી બરોબર. તો પછી એથી આગળ અમારે પાણી એમ કાઢતા અત્યારે વિજ્ઞાનની સુવિધા થઈ હવે એમાં મહેનત બધું પડતી એટલે એ બધું એ રીતે નીકળતું થાય અત્યારે હેલું પડે ને એ જ કરવાના બરોબર ને તો અત્યારે જો તમે મહેનત કરશો ને ગમે એવી મહેનત એમ તમને મજૂરી 200 દેતા બીજા વધારાના તમને એક વાંહે 200 રૂપિયા તમને મળે હવે 2 મજૂર કામ કરતા હોય તો કેવો રૂપિયો ભેગો થાય એટલે આ છે ને બુદ્ધિનું કામ પૈસો જે મેળવો ને એ તમને એમ નહીં મળે પછી જે અત્યારે હાલો હું તમને એક જ વાત કરું છું કે અત્યારે આ ગુરુ લઈને બેઠા લખ્યો હોય ગુરુ હકીકત અહીંયા ગુરુ બની હોય કહું શિષ્ય જે જે એવા રૂપિયા વાળા ને એવા ઉદ્યોગપતિ જે શિષ્ય જ્યાં મળી ગયા છે એ લાખોનું દાન એમાં પણ કરી એ લખવાળા રહ્યા ને એ અમે કીધું નિરાજ મારા કરે આપણી આલ્યો લાલજી મહારાજ સુધી ધીણોદ વાળા લાલજી મહારાજના પુસ્તકમાં એ લખેલું છે કે કોઈ આમાં નિરાજ સંપ્રદાય વાળાએ મોટા આશ્રમ સ્થાપવા નહીં તો મોટા આશ્રમ હમણાં માયામાં બંધાઈશો તમે બરોબર હવે 2000 આવે તમારા આશ્રમે 5000 આવે બરોબર ને તો હવે એનું બધાનું તમારે ખાવા પીવાનું બધું કરવું ન ને તો જ્ઞાન લેવામાં કયા ટોળા ભેગા કરવાની જરૂર નથી જ્ઞાન તો તમે એને જે બોધપાઠ આપી દીધો એ આપી દીધો પછી એને છૂટો કરવાનો હોય પછી એના બંધન ન હોય પણ આ તો મારી મતિ પ્રમાણે કરશો પછી એને જે સમજાતું હોય આશ્રમ હું તમને કહું ગુરુ કરેલા હતા હા આપણે ગુરુ કઈ કઈ તમને કહું આથી અમારા ભાઈ બન હતા હા બધા એ કે મને કે ભજન ગાવ. ના ના મને હા. ભાઈ બન એવા હતા ના પડાવ્યું નતું બરોબર મને કે આવવાનો મોટરસાયકલ લઈ લીધું એ વખતે મોટરસાયકલ ત્યાં ગયા હા ત્યાં ગયા એટલે હું ભજન ગાવા ગયો મેં કીધું 2 ભજન ગાઈશું ને ધૂન ગાઈશું એમને અરે મોટરસાયકલ રાખ્યું 2 વાતો કર્યા અને ભાઈ બન ઘડીક મજા આવે ને બરોબર છે અમે અહીંયા ગયા એટલે જલારામજી અંદર ગયા ને હા એટલે સરોવરમાંથી આપણે મહારાજ નામ ભૂલી ગયો હતા એવડે સામે આવ્યા કે આ ધાબુ ને કે આવડે ઓલું કર્યું ને ટાયર બધું મીઠા દેખાડવા હા બરાબર બધું કોઈ આમ દેખાડતા દેખાડતા ગયા એટલે એમે સીતારામ કર્યા બધા બેઠા પછી આયોજન બહુ સારું હતું હવે અહીંયા કણે સત્સંગ ચાલુ થયો હું ધૂન બોલ્યો એક બોલ્યો ને બીજી બોલ્યો ને એટલે હવે કે બસ રાખો કે હવે કે સત્સંગ ચાલુ કરો અને શિયાળાની ઠંડી એટલે તરત કીધું કે ભાઈ જેને ગુરુ કરાવ્યો હોય એ અહીં બેસજો જેને નો કરાવાય એ અહીંથી બહાર ગયા ગાદી ચાલુ પાઠ થયો એવું કઈક હતું હા પાઠ હોય તો એટલે આપણને કઈ ખબર એટલે મેં કીધું આપણે કાન ગુરુ છે હા સદગુરુ કરાવ્યા નથી આપણે સદગુરુ 10 ઠેકાણે કરવાય નથી એટલે મેં અહીંયા કણે કીધું કે ભાઈ મેં સદગુરુ નથી કરાવ્યા એ મેં 12 કેમ થયા એક જ ગોદડું દો તેમ ધાબામાં જઈને
પૂછી દે, કારણ કે અહીંયા નથી અમારે કોઈ ઓલું ક્યાં જવું, એ કે ગોદડું કે નથી કે છૂટું. એ વાંધો નહીં, મેં તો કોટરો બોટલો જો ટાઈટે મેં દીધી અને ઓઢવામાં મને લઈ ગયા હતા, બરાબર. ટાઈટ વધારે હતી. હવે કેમ મેં અમારી બહાર તાપ છે બીજું હું. બરોબર. આવું કરી ભાઈ ઊભો છો એટલે બે ત્રણ કીધું ભાઈ મારા ક્યાંય ગાડી મારે બે હા મેં કીધું ભાઈ મારે એ જેમ ગુરુ નથી કરાવવા, મારે થોડું જાણવું છે. અને પછી આપણે, કારણ કે ગુરુ આપણે 18 નથી કરાવવા, એક જ કરવા. હા નો બહાર જવા દીધો, નો ગોદડું આપ્યું. અને આરે મોટરસાયકલ જે વ્યક્તિ આવ્યા હતા એવડે સત્સંગમાં ગયા હતા, એની વાટે રહેવું, ટાઈટમાં ઠરવું, છતાં એને બહાર સાફ કરીને બેહવાના હતા એટલે ન જવા દીધા. એ પછી બધા મને કે હાલો પૈસા એમાં દઈ દઈશું, કાંઈક એમાં ભાગમાં આવે. તો અહીંયા કણે ન છૂટકે બેઠા બેઠા એટલે 9 જણા બેઠા. એમાં એક હતા આપણે ઉમરા ફરવાના કેકના હતા 2 માણસ. એ મુક્તિ મેં અટકાણું. ત્યાં અટકાણું એટલે ટૂંકમાં સમજાવવામાં એ વેદમાં મેં કીધું ભાઈ એમને ન સમજાય પણ આપણે પછી સમજાવ્યો આગળ આગળ. એટલે એવડે સમજાય 9 જણા બેઠા, ફરી ફરીને પ્રશ્ન અહીંયા આવ્યો. હવે અહીંયા આવ્યો ને એટલે અહીંયા કણે એ શરૂઆત ત્યાં જ થઈ કે તમારે દર ગુરુ પૂર્ણિમે અહીંયા આવવાનું. એટલે મેં તરત ના પડી, મેં જો ભાઈ હું તે મારે શિષ્ય દર ગુરુ પૂર્ણિમે હું ન આવ્યો એટલે હું નહીં આવું. અને આપણે આમાં અત્યારથી છૂટા, બરાબર, આપણે આમાં કંઈ નથી રહેવું. એટલે અહીંયાથી મેં વી આવ્યા એટલે તમે જે કીધું ને આ લેવાનું, એ પછી એકદમ મોબાઈલ હમો કરાવ્યા. એ મોબાઈલ લઈને મારી પાસે મેં કહ્યું, મને કે મોબાઈલ ખોટકાઈ ગયો. અત્યારે તો મને ઓળખે નહીં, મોબાઈલ લઈને આવ્યા એટલે મેં કીધું આવડે. મેં કીધું તો એ મોબાઈલ કામ ન કરે? એમ કેમ ન કરે? કીધું ન કરે. જો આવા મોબાઈલ બનાવ્યા તો માણસો જ બનાવ્યા છે ને, મોબાઈલ કઈ કોઈ ભગવાન નહીં જ બનાવ્યા, માણસો જ બનાવ્યા છે ને. એમ મોબાઈલ બનાવ્યો ને છેલ્લી વસ્તુ ક્યાં હતી ખબર? એને કોઈક હકવાળો છે અહીંયા આવીને ઉભો કે તમે વિજ્ઞાન વાંચજો. હકવા વાળો છે જ એને વિના તો પાંદે ન હાલે. એ તમે વાત કરી, ભગવાન છે હકવો વાળો રહ્યો, એ જ ભગવાન છે. પછી ભગવાનને આપણે મંદિરે જઈને કહ્યું મને 5 લાખ રૂપિયા દીજો, એમ ન દે. પણ મંદિરે જવાથી સુખ શાંતિ, ઘરમાં શાંતિ આપે, ઘરનું વાતાવરણ સારું રહે. હા પણ એ આ બોલી રહ્યો એ છે મહારાજ, આ બોલી રહ્યો ને એ જ છે. એ હકવા વાળો આ બોલી રહ્યો એ છે, એ જ છે બોલી રહ્યો એ જ છે. પણ આપણને એની ઓળખાણ ન થઈ હોય ને તો આપણને એમ લાગે કોઈક બીજો છે, કોઈક બીજો છે એવું આપણને દેખાય. નકજી આ બોલી રહ્યો એ જ છે, બરાબર ને? કે તમે જ કીધું કે એને હકાવવા વાળો જ કોક છે ને આ મોબાઈલ ને, બરોબર ને? ભગવાન હા પણ તમે બોલશો તો બોલશે ને, આમાં જવાબ મળશે ને. તમે જ ન કઈ બોલો કે મોબાઈલ રેટો કઈ વાગ છે બોલશે. પણ એ આની માથાકૂટ થઈ છે કે જે હકાવવા વાળો પોતે છે ને એ જ ભૂલી ગયા. ઓલા ભાઈ કેમ કે ગધાડા ગોતવા ગયા, એક ગધાડા માં બેહીને ભાઈ આયા, ઘરના કે એક ગધાડું ન જડ્યું. કે કેમ? આપડા હાથ હતા સ્વાદાય થયા. ભાઈ એ બેન કે તમે બેઠા એ હાથમાં છે, એ તો ગણો. એટલે એ આપણે ધ્યાનમાં નથી આવતું. જે આપણે ભાયા પડ્યું છે ને એ આપણે ધ્યાનમાં નહીં થતો. એટલે આપણે બીજો કરવી નક બીજો છે નહીં. તમતાર તમારે મોબાઈલ હોય, તમારે ચાલુ કરવો જોઈએ, તમારે આમાં લગાડવો હોય, તમે નંબર જોઈને તમે એ દબાવશો એટલે વાગશે. એ હકવા વાળા તમે છો, પણ આપણને ઓળખાણ નથી ને એટલે આપણે કેવી કે હકવા વાળો બીજો છે. પછી એક તમને વાત કરું, મોબાઈલ કમ્પ્લેટ છે, તમે કમ્પ્લેટ મોબાઈલમાં બધું જાણો છો, પણ એ જે આ તમે વાત કરી ને એની આપણને ઓળખાણ કરાવે. આ ત્રિકુટી કહેવાય. એક આંકવા વાળો, એક છે આ વસ્તુ જે ગમે આપણે કાઢી હોય ગમે આંકવા વાળા તમે છો. પણ છતાંય હું કઉ છું કે નો હાલે. કમ્પ્લેટ બધું છે તોય નો હાલે. એટલે આધાર એમાં ઈનો લેવો જોઈએ. આંકવા વાળા તમે છો.
ગાડી કરતા તમને ભાવે છે, તમે ડ્રાઈવર છો, કમ્પ્લેટ છો, છતાં એમાં એક કમી છે, એક ઘટે એમાં. હા, એને વિના હાલે એવું નથી. એ ગીતામાં જે વાત કરી હા શું કે મારી વિના પાંદ હલે ને એ વાત સત્ય છે. ઘણા ક્યાં પવન આવે તો હલે ને ન હલે, એટલે ભાઈ પવન ની તમે વાત ન કરો. આ પવન ને બધું આમાં છે, સમજ્યા? પવન ગમે એટલે વાત કરે તો ન હાલે, પણ એ વસ્તુ જાણવામાં આપણે નથી આવી એટલે આપણને સંશય છે કે આ વાત આપણને જાણવામાં હજી આવી નથી, એટલે આપણને સંશય ઉભો થાય. આ બધું હા, તકલીફ ક્યાં પડે? એમ કરતા કરતા લાખો એ પૂછી ગયા. જેમ મેં વસ્તુ કરી ને પૂરું કરે, મેં આખી જિંદગી એમ કે હાથથી પૂજા કરી એનું કઈ નહીં, અને પછી અલા હું કહું ખોટી છે વસ્તુ. નિરાજ મહારાજ પોતે નિરાજ મહારાજ નું ક્યાં કયો છો તમે? એમાં જ વળી ગયા છે, એ જે બહાર નીકળ્યા જ નથી, બરોબર ને? એ કદાચ હાલો એ મોતી ફોટે ને પૂંજાનું બંધ કરાયું, પણ તો આ પછી આ તો પૂંજાવાનું ચાલુ રાખ્યો, પણ તમારે કોઈનો પગ ધોઈને પાણી નથી પીવાનું. એને બંધ કરાવ્યું, બરાબર? તો નામ કેમ નિરાજ મહારાજ નું આપ્યું? નિરાજ નું નામ નથી આપ્યું, પંથી છે. તો પછી એને કેમ એના ગુરુ એવું કીધેલું કે ખોટી વસ્તુ? ભાઈ એના નામ માત્ર હાલે શક ને, તો ઘણા કૌભાંડ એટલા ઉભા કર્યા, બરોબર? મોટા આશ્રમો થાપી દીધા હતા, બાપુ બાપુ કરતા હતા, હવે બાપુ જેલમાં આવી ગયા. એ નો હાલે, તમ તાર એ ખોટું નહીં હાલે, ખોટું ક્યારેય નો હાલે. છોકરાને ખોટું પકડાવો ને રૂપિયો ઘા કરી દે, એને ખબર પડવા માંડે છે હવે. અને આપણે જો એની જ જાગૃતિ કરવી કે ભાઈ જો આંકરું છે, પગ ધોઈને પાણી પાવશો કદાચ એમાં 10 રોગ હોય, હાલો રોગ કઈ બારા નથી કરતા, એ જ્યાં નીકળે તે ખબર પડે. મારું કહેવાનું એમ છે કે પૂજા ને જે રહ્યું એ નિરાજ મહારાજે નથી બંધ કરાવ્યું, તો ભાઈ શિષ્યો એમ કામ બધા નિરાજ મહારાજ નહીં બંધ કરાવ્યું, એમને કઈ કીધું નથી કે આ ખોટું છે. પણ પૂંજાનો ભાવાર્થ હું ઘણા વિડીયોમાં કહું છું કે પૂંજા પેટની કરવી જ જોઈશે. પેટની પૂજા કરવી પડે, એ આપણે પૂંજા તૃપ્ત થઈ જાય છે, બરોબર ને? પછી તમે ખાવા દાણો એનો નકરી પૂંજા કીધે રાખો ભગવાનની, તો પછી કેટલાક દી હાલશે? હાલો હું એમ કહું છું ગુરુને તમે બોલાવો, 5 દી રોકો, 3 કરીને 3 વખત એની પૂજન કરો, એને દક્ષિણા મુકતા રહ્યો, પણ ખાવા પીવા ન દીશો. હવે એ ગુરુ કેટલાક દી ટકાશે, તમે નક્કી કરો કે પૂંજન તો વિવેક હોય, પૂંજન થી આપણને પ્રાપ્તિ થઈ જતી હોય, તો પછી ઈ જ કરાય ને. તો ખાવા પીવાનું ન કીધું ગુરુ મહારાજને. પૂંજાને જો એ વિવેક માનતા હોય તો તમે 3 ટાઈમ પૂજા કરો ગુરુ મહારાજને તેડાવી. પણ તમે ઘણા વિડીયોમાં બોલ્યા છો પૂજા એ પાખંડ, બરાબર? તો હું નથી બોલ્યો, હું જો ગમે સંતોની વાણી લઈને કહું છું, કરવા ભગતે કીધું કે આ પાખંડ વાળા પૂંજાણા, બરોબર? આશા સત્ય સત્ય શું પાણા, એ કોઈને પગે અડવાય દેતા. હું તમને કહેવા માંગુ છું કરવા કરવો ભગત થાય એનો આપણને નથી. મેં જોયા કબીર કે એ મારા જોયા, ઈંટો પડાવી મંદિર સણાયા અને કે શિવ પધરાયા, એ શિવન કે ખબર ન પડે ને પૂજાયું કરી કરીને મુવા. તો હકીકત આપણે જાણવું જ જોઈશે ને. હું તો ન કરું કરવા ભગત એમને આવી વસ્તુ કીધી, બરાબર? એમને અનુભવ કીધો, પોતાનો અનુભવ, બરાબર? જે અનુભવ છે બાર નાખ્યા, એ ઘણી વખત વિડીયો બોલ્યા પુસ્તક મળી જશે. પછી પણ એ જે અમુક વસ્તુ જે રહે ને, આપણે જે મંદિરો હતા, એ મંદિરો કથા કીર્તન ભજન જે થતું, ગામના બધા ભેગા મળીને કરતા, આ બધી વસ્તુ અહીંયા રહે છે. અને પછી ફરતી અમુક પુસ્તક ફરતી લખ્યા એ અનુભવે. હું એમ નથી કહેતો, પણ કોઈ આ જો આપણા ગ્રંથો વેદો બધું પીડ્યું છે, બરોબર? પીડ્યું છે ને, તો અહીંયા મંદિરમાં ને મૂર્તિ પૂજન એ કઈ વેદમાં કેમ નથી આપ્યું? હું એમ કહું છું
નહીં એ તો પછી કોણ એ લાવ્યું આપણા વેદોમાં કેમ નથી મૂક્યું? તો હાલો એ તો હોવું જોવે ને નકાર કે તમારે આ પૂજા કરવાથી તમારું આ કાર્ય થાય છે, આ પૂજન કરવાથી આ કાર્ય થાય છે. એ ઊભું ક્યાં કર્યું? હાલો કે ભાઈ આ તમારે અગ્નિ પૂજન કરવું જોઈએ, ભૂમિ પૂજન કરવું જોઈએ, બરોબર? ભૂમિ પૂજન કરીને પછી તેની માથે તમે મકાન બનાવો, બરોબર ને? એને વાત કરી છે ને, તો પછી ધરતી કપ આવશે. શું કે આપણે ભૂમિ પૂજન કર્યું ભૂમિ તો પૂજન એમાં કોઈ ધરતીકંપ ન આવવો જોઈએ. હમણાં તમે જોયું ને ઓલું આ પર આખું વ્યુ ગયું ગામ, તો આ કચ્છની વાત છે. તો હવે હાલો ત્યાં એકાદા ભૂમિ પૂજન કર્યું છે ને ગામ, કે ભૂમિનું પૂજન કર્યું. ભૂમિ પૂજન અહીંયા આપણે ડેમ મસૂર ડેમ તૂટ્યો, અહીંયા તો મંદિરો ઘણા હતા મોરબીમાં, અને ઘણી બિલ્ડિંગો હતી. એ બધા ભૂમિ પૂજન ઘણાએ કર્યું હોય છે. આપણે આ પ્રતિષ્ઠા કરી મંદિરના, હજી અમુક મૂર્તિઓના જ પતા નથી લાગ્યા, ઉપાડી લીધું ને એમાં. હવે એ બધું એટલે મારું કહેવાનું એવું નથી કે ન કરશો, હું એમ નથી કરતો, પણ મતલબ શું છે આનો? લ્યો હાલો, પૂજા કરવાનો મતલબ શું? અહીંયા બધી પૂજા ભૂમિ પૂજન થયું છે, પ્રતિષ્ઠા થયું, એ ડેમ તૂટ્યો એટલે ઉપાડી લીધો, અને કોઈ પાછો બસાવવા આવ્યું નહીં. કોઈક જે ઊંચી બિલ્ડિંગમાં રહી ગયા, કંઈક ઝાડવામાં રહી ગયા, અને કંઈક ઘણા મીરી ગયા. એવા મંદિર હતા એને ઉપાડી લીધા. આપણે પાણીની પૂંજાઈ કરી હોય, અગ્નિની પૂંજાઈ કરવી, આગ લાગે છે ને તે કાંઈ બસવા નથી દેતું. વસ્તુ જ્યાં જેનો ગુણ ધર્મ છે, અગ્નિને બાળવાનો ધર્મ. એ અતિવૃષ્ટિ થાય એટલે નુકસાન થાય. એના માપે આતે જો આપણે દિવાળી કે વરસાદ જોતો જ નતો, છતાંય આવ્યો એટલે ખેડૂતને ઘણું 50% નુકસાન છે. 90% કહેવાય. અમુક ને તો આજે મગફળી વાવી હતી ને પૂરું જ કરી નાખ્યું પાછા થતા. તો એનો મતલબ શું છે? એનો મતલબ એમ નથી ભૂમિ પૂજન ન કરવું. ભૂમિ પૂજન કરવું એટલે સનાતન ધર્મની અંદર આપણો ધર્મ છે કે ગમે બીજાની જગ્યા હોય ને ત્યાં કણે આપણે એને માગવી પડે. સાધુ સમાજમાં જ્યારે સમાજ છે ને તો એ સમાજ દેવાની જગ્યા પાસે ધરતી માતા પાસે પેલા જમીન માગવી પડે કે અમને આટલી જમીન દે, અમારા સમાજ દેવી. તો એ માગવી પડે. આ જે તેમ કીધું ને મુહૂર્ત, તો મુહૂર્ત આપણે મકાન બનાવીએ ત્યારે મકાનની અંદર આપણે જગ્યાનું માગવી છે. અને સનાતન ધર્મનો આપણો ધર્મ છે, બરાબર, ધર્મના કારણે. પછી એમાં તમે કહો કે મારે 5 લાખ છે, 10 કોની પાસે માગવી? આપણે ધરતી પાસે. ધરતી આપણને દિશે ક્યારે? હા આપશે. આના તો આપે એમ ના, તમે પૂજન કર્યા વિના હમાજ ખોદી ને તમે મૂકી દીધું, કોણ ના પાડે? તમારે હમાજ ની જગ્યા પડી છે, ત્યાં તમારી જગ્યા પડી છે, કદાચ પૂજન ન કરો અને જે તમે હમાજ ને જેવો ખાડો કરો, ખાડીને દાટજો, પૂજન ન માગશો નહીં. નો હાલે. કેમ નો? સનાતન ધર્મ ના પડે. અરે કોઈ તો પછી અહીંયા રોકવા વાળો સનાતન ધર્મ કોઈ હું તમને કહું, એમને એ કોઈ વ્યક્તિ છે તમને ના પાડે? સનાતન ધર્મ કોઈ વ્યક્તિ આપણે નહીં કહે, પણ હું તમને કહું, માનો કે અત્યારે સમાધિ રહી, હા, એ તમારી સમાધિ દઈ શકે? તમારી સમાધિ દઈ શકે? હા, દઈ શકે. કોણ દઈ શકે? એ તો છોકરાને દિવસ માં દઈ દે. સેવા કોણ સેવા એ દઈ શકે? હા, પરંપરા જો હાલતી હોય તો એ સેવક હોય તો, બાકી બીજા ન દઈ શકે. એની જોડે અમારે સમાધિ આવે, બરાબર? તો સમાધિ છે બાળે નો કે પણ અત્યારે લોકો ઘણા ઠેકાણે એમ નહીં, આ સંતો થઈ ગયા, બરાબર. બધા કે તમારા માર્ગી સાધુ નતા, પણ છતાંય સમાધિ લીધી છે. માર્ગી સાધુ એટલે એનો અરસ તમને કહી દો. માર્ગી એટલે કોળી માંથી બધા આવ્યા એમાં, એમાંથી ગમે અને ભળી હોતા નથી, બધા એ તમને હોય ને, ભળી હોતા નથી. અમારો ઇતિહાસ એ જ છે. અને અમારે એક વાર ઇતિહાસ આગળ જુઓ એટલે અમે કોળી છીએ. અને અમને એ ખબર છે કુંડલી ગામમાં જે સતીમાં છે એ સતીમાને વંશ હતો. કોઈક સાધુભાઈ કંઈક માગ્યું હતું, છોકરો છે ને ઉકાળામાં દાટી દીધો ને છેલ્લે મહારાજ લઈ ગયા ને એનો વંશ છોકરો એનો, અને બીજા ત્રીજા પંથે પાછી એને છોકરી આપી આપણે રબારી લોહીની જે જગ્યા રહે ને એની. એટલે ટૂંકમાં મારા બાપુના બહાર એ પાસે રબારીની દીકરી. મારું શું કહેવાનું છે કે જો હવે પેલા રાજા સાહેબ હતું, બરોબર, પછી રાજા તમને કહી દે કે ભાઈ આટલી જગ્યા તમારે સમાધિ થવાની, બરોબર ને, એ જે તમારો હક હાલ્યો અત્યારે આપણે આ
સ્વતંત્ર થયો, અત્યારે આ લોકશાહી આવ્યું, પણ એમ કે એ તો તમે માન્ય તમારી જગ્યાનો દાવો તમે બાંધો છો કે આ જગ્યા અમારી. હું એમ કહું છું તો આપણે રજા લેવી પડે ને. આપણો ધર્મ કે સનાતન ધર્મ ધરતી પાસે રજા લેવાની કાંઈ જરૂર નથી. એનું જે કાંઈ ઈ અત્યારે જો અમારે આ ખેતર વાળ્યું છે બરોબર ને, એ સરકારના સોપડે છે બરોબર ને. આપણે એમ નથી અમારે વેચવું હોય એટલે બીજાને લેવી હોય તો તો પૂછવું અમારે એના સહી દઈ જાય. ધરતી ન પૂછવા ઉભા રહેવી પણ કે હવે હું તને બીજાને દઉં એ છું. ધરતીના માલિક તમે છો. એ ધરતી રહે ને એ એક જાતની પૂજા જ છે. જે તેમ રાખી એ પૂજા જ છે ને. હવે જો આનો કોઈ માલિક હજી થયો જ નથી. આ તો એમ નહીં. આપણને એક વ્યાયામ કરી ગયો છે. એ વખતે દાવો કર્યો તો કે છે આપણે આને અરે આવડો આ શું રાજા કે હાથ ભાગ કર્યા. હવે આ બધી વાતોને જો આપણે માનતા હતા બરોબર. એને કે લક્ષ્મીએ કોલ આપ્યો હતો કે હું તને વધીશ, પણ જયારે તારા ઉંમરની થાય તું મારા ઉંમરનો થાત બરોબર ને, તો કે એ 16 વર્ષના થઈને ઉભા રહ્યા હતા. ઓલા તો ગઢો થઈ ગયો કે માનતા હતા. પછી ખીજાય કે તરવાર મારીને હાથ ખંડ કર્યા. હવે આ માન્યામાં આવે છે કોઈ વાત? રાવણના 9 ગ્રહ ઢોલિયા બાંધ્યા હતા, ચાંદો સૂરજ જેની સ્વાગી કરતા હતા. હવે આ શું માન્યમાં આવે છે? આપણને માન્યમાં આવે કે આ ધરતી એક જ આ એક ગ્રહ છે ધરતી. હવે આવા 9 ગ્રહ છે આ ધરતી જેવા ને જેવા, તો પછી એનો ઢોલિયો કેવડો હોય? શું આપણે માની લેવાનું? એમ નથી. આ નવખંડ આ ધરતી છે. લ્યો આપણે નવખંડ ધરતી આ શરીર ને કીધું આમાં 9 ભાગ છે. રામાયણમાં લખેલું છે. આ પણ છે જ તે રામાયણમાં છે. પણ તમારા નિજ સ્વરૂપ તમે જોવા ને તેથી સાંધો સૂરજ તમારે સ્વાગી કરે, ચંદ્ર નાવડે સૂર્ય નાવડે આમાં ઢાલે છે બરોબર ને. એટલે કીધું સંતોએ કે આ જે પડ્યું છે અહીંયા ગોત. ઓલું તો વિશાળ છે, એમાં તમે ક્યાં ગોતશો? એમાં રામોના કહો બહાર રહીશો બુઢી મચ્યો. એટલે આની અંદર તેમ જોવાનું, જો 9 ભાગ કયો, હાથ દીપ કયો, સંતોએ અહીંયા ખોળીને મૂક્યું છે. પછી હવે અહીંયા કઈ 9 દીપ આપણે ગોતવા એટલે હાથ દીપ ગોતવા જઈશું તો ક્યાં કયા હાથ દીપ ગોતશું? હાલો, પણ અહીંયા આ માથાની અંદર 2 આંખ્યું છે, 2 કાન છે, 2 નાકોરા છે ને 1 મોઢું છે. હાથ દીપ સંતોએ એને વર્ણાય. પછી એની નીચે આ 9 ભાગ કીધા, 9 ખંડ ધરતી. એ બધા કાબુમાં કરે એમ. બરોબર. એને તમે અહીંયા નજીક જોવો ને તો આ થાય. ઓલા પણ હવે 9 વિભાગ ક્યાં જોવા જઈશું? 9 ખંડ ક્યાં જોવા જઈશો? એટલે જ એને એ હાટું ક્યાં છે સુતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ બેઠે. તમે અહીંયા બેઠા બેઠા તમે કૈલાસ જવું હોય તો કે સુતા વહી જાય, તમારી કૈલાસ ઉપર વહી જાય બરોબર. વળતર પાછી આવે છે. એટલે આ રીતની સંતોની ગોઠવણી આવીશ કે પગ વિના પર્વત ચડે ને હાથ વિના કે મેરું તોડ, તો અહીંયા સુતાનું કામ છે. ઉભો ક્યાંથી હોય છે? બધે ઉભો ક્યાંથી હોય છે? આ પૃથ્વી 3 વખત કે આ પૃથ્વીને લઈને કે હિરણ્યા પાણી વીએ ગયો. એટલે નજીક લાવો તો સમજાય છે ને ક્યાંય સમજાય છે આપણને આ વાત? એમ હું કહું. અને ધરતી ગોળ છે. હે? ધરતી ગોળ. આ ગોળ છે. તો ધરતી ગોળ છે. આપણે જે ધરતીની ગોળાની અંદર રહેવી છે કે બહાર રહેવી છે? બહાર જ લેવી છે, અંદર થોડાક લેવી. અંદર હે? અંદર તો પથ્થર જ છે ને, બીજું શું છે? પથ્થર માટી ની જ છે ને. તમે ખોદ જ શું છે? એ તો ઈ જ છે ને. અંદર તો બીજું શું છે? પાણી છે, મંદિર એવું બધું છે તે ને. એમ આપડે ડાર કે ભાઈ એને પાતાળ ફોડી નાખ્યું, પાણી બારું આવ્યું બરાબર ને. તો બારું ક્યારે આવે? પણ કે ખારું છે બરાબર. તો હવે એને દરિયાનું જે તમારા જમીન અંદર આવે છે એ તમારે ડારમાં આવવાનું છે ને એ કઈ ખૂટવાનું નથી. થાય ન ખૂટે. તે તરફ આમ દરિયો આ પૃથ્વી આમ ફરે છે બરોબર ને. તો કોઈ કે પાણી હેઠળ ઢોળાય ન જાય, પણ એના સમતોલમાં છે. એના સમતોલમાં ફરે બરોબર ને.
એમાં કઈ ઢોળાય એવું છે નહીં. હું તો એમ જ કહું જે ગુરુત્વાકર્ષણ છે ને ત્યાં પછી અધેરે ન જાય ને હેઠું ન જાય એવી જગ્યાએ આ બધા નવગ્રહ તીર્થ એને આંકડો છે. હે હાંક્યા વિના ત્યાં નવગ્રહ કઈ આમ આપણે માથે જો આ મોટા પથ્થર જ છે જમીન છે. તો આપણને જો આંકડો છે. એકાદો એવો ગુરુ ગ્રહ આઈને માથે જો પડી ગયો ને તો આ ધરતીને પતો ન લાગે. પણ હવ ની જગ્યાએ હવ તીર્થ છે. એની જગ્યાએ એ છોડે નહીં ક્યારે, બરોબર ને? એની જગ્યાએ એ નવગ્રહ છોડતા નથી. એ નવા નવગ્રહ તમારા સ્વરૂપમાં છે, હું કહી દઉં. પણ નક્કી નથી ત્યાં સુધી આપણે શું કરવાનું? તો પોતપોતાનો અનુભવ. એ તમારા સ્વરૂપમાં નવા નવગ્રહ છે. આ સાંધો સૂરજ તમે સ્વાગી કરે છે. પણ અહીંયા જોવા જાય સતી મેળ આવે છે. પછી તમે આપણે નજીક જોવું જોવે ને કે આ નવ ભાગના નવ ગ્રહ કીધા છે, આ હાથ દીપ કીધા છે, એ આ માથાના બ્રહ્માંડ કીધું છે. એ નજીક જોવા જઈશું તો મેળ આવશે. ચાંદો સૂરજ. હે આ ચંદ્રનાળી સૂર્યનાળી હાલે જ છે ને. બધી સંતોએ આની વ્યાખ્યા આપી દીધી છે. બે હાલે જ છે. બે હાલે જ છે. વારાફરતી હારે હાલે છે. બે બંધ કરો સુખમણા ચાલુ થઈ જાય છે. બરોબર ને? એ તો છે જ તે. હવે પણ આપણે ક્યાં જોવા જઈશું હું એમ કહું. એટલે જ કીધું કાંઈ નજીકમાં રહ્યો ને તો નક્કી થઈ જાય તમને તરત. તો કે જેવો આ ધરતીનો ઘાટ છે એવો દશરીનો ઘાટ પાછો બનાવ્યો છે. એટલે અહીં નક્કી થઈ જાય. બનાવવાળો એમ ઉપર છે જ તે. હે બનાવવાળો તારો ઘરનારો કે ઘટની માય ભલે પણ સંતોએ એ નક્કી કીધું તારા ઘરવા વાળો તારા ઘટમાં છે. તમારા બીજ નથી મનુષ્ય બીજ. બીજથી તો આ ઊભું થયું છે ને. આ ગમે ઝાડ આપણે બીજ હોય એ જયારે ઝાડ થાય તે નક્કી થાય. વડનું બીજ તો એક ઝીણું એવું હોય, બરાબર ને? પણ મોટો હે વડલો થઈ જાય 1 વીઘાનો. આ કબીર વડ કેવો છે? 1 વીઘામાં છે લ્યો. એટલે એ મૂળે હતો તો બીજમાં જ તે ને. એમ આ બીજથી નથી. ભલે તમે ગમે એવો ઘાટ લ્યો ને છતાં એ બીજમાં. આ પૃથ્વી બીજમાં છે કે ચાંદો સૂરજ બીજમાં છે. તમે આ તારોડિયા કહો તો એ બીજમાં છે. બીજમાં એટલે એ મૂળ કોક છે ખરું એ ફાઈનલ. બીજથી આ ઊભું થયું, બરોબર? ફાઈનલ. કોક છે ફાઈનલ. તો તમે એ કામ તમે છો હવે તમને નક્કી કરાવો. તમે આ છો આ તમને બધા વિચાર આવે છે ને. વિચાર આવશે કાંઈ ન આવે ને. નહીં પણ મને વિચાર કરવાનો કોક વ્યક્તિ છે ને હું અલગ છું. વિચાર કરવા વાળા તમે દો, બીજો કોઈ અલગ ન હોય. કીધો એ હોય. પછી તમે એક જ્યાં જોવે ને તું નો તું, જ્યાં જોવું ને ઈ તો તું નથી. કાલ્પના છે. કલ્પના નથી ભાઈ. નિજ સ્વરૂપ એક જ હોય. નિજ સ્વરૂપ બંને જ નથી હોતા. નિજ સ્વરૂપ એક જ હોય. એ તો પોતપોતાની કલ્પના બધાએ કીધી છે. જેને જેવું લાગ્યું કીધું. બરોબર. જેવી જેવી કલ્પના રહે ને એ પોતપોતાની રીતે વાતો કરી છે. પણ આમાં તો આનંદ છે ને. મેં તમને સંતોષ થઈ જાય એવો વિચાર તમને આવ્યો અને તમને એ સ્વરૂપનું નક્કી થઈ ગયું તો જ તમને સંતોષ થાય છે ને ત્યાં જ નહીં થાય. તમે કંઈક અવનવું વિચાર રાખશો તો સંતોષ ક્યારેય નહીં થાવ. પણ તમને શાંતિ મળે એવું તમારે જ અનુભવ થઈ ગયો હોય ને કે આ પોતાના અનુભવ કરવાનો, પોતાને સંતોષ થાય એવું જ્ઞાન મળે જાય કઈથી ઉભો રહી છે ને તમતા ભાટકવાનું ચાલુ છે. સદગુરુ મહારાજની